આ શુભ પ્રસંગે કોળી પટેલ સમાજના અગ્રણીઓ અને મઢી સુગરના ડિરેક્ટર એવા દિનેશભાઈ વિશાલભાઈ પટેલ, ઉસ્કેર ગામના રહેવાસી સિદ્ધાર્થભાઈ શર્મા, ઈશ્વરભાઈ પટેલ, રાજુભાઈ કોન્ટ્રાક્ટર અરેઠ, રમેશભાઈ સાવલિયા, વિશાલ બોરવેલ, જય પટેલ ઉર્ફે મોન્ટુભાઈ અરેઠ, રાજનીકાંત પટેલ કોન્ટ્રાક્ટર, સુભાષભાઈ ધનાભાઈ પટેલ, અલ્પાબેન ધર્મેશભાઈ પટેલ, સ્વપ્નિલભાઈ જશવંતભાઈ પટેલ, વનમાળીભાઈ નાગરભાઈ પટેલ, કનુભાઈ મોહનભાઈ પટેલ, બીકે ઓટો દ્વારા ક્રિકેટ પ્રેમીઓને યથાશક્તિ યોગદાન આપેલું હતું, જેમાં ફાઇનલ RV11 અને MB11 આવી હતી। RV11 એ ટોસ જીતી બેટિંગ પસંદ કરી હતી। પહેલા દાવમાં RV11 દ્વારા 78નો સ્કોર કરવામાં આવ્યો હતો। તેના જવાબમાં MB11 દ્વારા 51 રન જ બનાવી શકી હતી, માટે ફાઇનલમાં RV11ને ચેમ્પિયન ઘોષિત કરવામાં આવી હતી। ચેમ્પિયન ટીમ દ્વારા RV11ના કપ્તાનને ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ક્રિકેટ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે ટ્રોફી આનંદભાઈ પટેલને આપવામાં આવી હતી। મેન ઓફ ધ સિરીઝ તથા બેસ્ટ બેટ્સમેન તરીકે ટ્રોફી રાજ પટેલને આપવામાં આવી હતી। બેસ્ટ બોલર તરીકેની ટ્રોફી વૈભવ પટેલને આપી હતી। મુખ્ય મહેમાન તરીકે પધારેલા દિનેશભાઈ પટેલ તથા સિદ્ધાર્થભાઈ શર્માએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું કે ખેલેગા ઇન્ડિયા તો આગે बढ़ेगा ઇન્ડિયા। નોગામ ગામના યુવા સંગઠન દ્વારા એક સરસ કાર્ય કરવામાં આવ્યું છે, જેનાથી ગામના યુવા સંગઠનની તાકાત વધશે તો ગામની પ્રગતિ પણ આપોઆપ વધશે। આજ રોજ નોગામા પ્રીમિયમ લીગ 9 આજે સારી રીતે સંપન્ન થઈ છે। 3 દિવસથી લગાતાર એટલે કે 9, 10, 11 જાન્યુઆરી 2026થી લગાતાર આ ટુર્નામેન્ટ ચાલી રહી હતી। તેમાં આગેવાનો દિનેશભાઈ, મંટુભાઈ અને સિદ્ધાર્થભાઈ એમણે જે ને બીજા ઘણા બધા વડીલોએ આજે આ ટુર્નામેન્ટમાં જહેમત ઉઠાવીને જે સફળતા અપાવી છે તે માટે એ તમામનો હું આભાર માનું છું। અને જે આ NPL 9 આજે મેં ફર્સ્ટ ટાઈમ ઓનર તરીકે રહ્યો, કેપ્ટન તરીકે બી રહ્યો અને રનર્સઅપ થયો, તે માટે હું આ ગામનાનો બી હું અભિનંદન પાઠવું છું। અને આ હું જે NPL 8 સુધી હું જે ચૂકી ગયો બસ તે આજે મને જે દુઃખ થાય છે। અને આજે ક્રિકેટની પ્રેરણા મને આજે ઉકાઈથી પહેલેથી મળેલી હતી। આજે મારી ઉંમર 50 વર્ષ થઈ ગઈ છે, છતાં પણ આજે ક્રિકેટમાં જે આજે લોહી છે તે આજે મેં સાબિત કરી બતાવ્યું છે। થેન્ક યુ। નોગામા પ્રીમિયમ લીગ 9 2026નું અમારું આયોજન હતું। તેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। તેમાં RV11 અને MB11 ફાઇનલમાં આવી હતી। તેમાં RV11 વિનર થઈ હતી અને MB11 રનર્સઅપ થઈ હતી। આમાં બધું 3 દિવસનું આયોજન હતું। તેમાં બધું ખૂબ શાંતિ રીતે પત્યું છે ને અમારા સ્પોન્સરશિપમાં અમારા અગ્રણી એવા દિનેશભાઈ, કોળી સમાજના દિનેશભાઈ પટેલ ખંજોરીવાળા, મોન્ટુભાઈ પટેલ અને આપણે સિદ્ધાર્થભાઈ શર્માએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને સ્પોન્સરશિપ કરી હતી। એમને હું આભાર વ્યક્ત કરું છું। અને ગામના તમામ વડીલો, ભાઈઓ, બહેનોએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને ઉત્સાહ વધાર્યો હતો ખેલાડીઓને। એમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય જલારામ ક્રિકેટ યુવા સંગઠન દ્વારા આયોજિત આજની આ નોગામા ગામે ઉપસ્થિત ગામના વડીલો તેમજ જે આ ટીમને પ્રોત્સાહિત કર્યા છે એવા સિદ્ધાર્થભાઈ તેમજ ઈશ્વરભાઈ, સુભાષભાઈ, નરેન્દ્રભાઈ તેમજ આ ગામના તમામ વડીલો તેમજ જે 8 ટીમ છે એ 8 ટીમના તમામ ખેલાડીઓ અને આ ગામની બહેનો મિત્રો, આપ સૌ જાણો છો કે જ્યારથી આ યુવા સંગઠન જે મેચ રમી રહ્યા છે એ ફક્ત રમતગમતનું એ નથી, પરંતુ આ રમવાથી આપણા સૌની અંદર એક રાગીતા અને સૌની અંદર પ્રેમ સહિષ્ણુતાની ભાવના જાગશે અને સૌ વિકસિત થઈ આ ગામને વિકાસનું એક સારું સપના સાકાર કરશે। આ યુવાની અંદર જે સુસુપ્ત શક્તિ છે એને પણ ખૂબ ઉજાગર થશે અને ભવિષ્યમાં કોઈ સારા ખેલાડી બની શકે અને ગામની એક પ્રગતિ થાય, સૌ સાથે સહકારથી કામ કરી શકે એવી એક તમારું જે આ યુવા સંગઠન છે એ ભવિષ્યને માટે આ ગામનું એક ખૂબ તમારું એક આકર્ષક રહેશે એવી સૌને સારી શુભ ભાવનાઓ સાથે જે મેચ જીતી છે, મેચની અંદર અમે જોયું છે નિહાળતી વખત કે જે નિર્ણય લેવાયા છે એમાં પણ બંને ટીમોએ ખૂબ ઉત્સાહીથી કામ કર્યું છે અને જેમાં જે નિર્ણય આવ્યો તે એ લોકોએ શિરે ચડાવ્યો છે। એટલે આપ સૌ ખેલાડીને તમામને હું આભાર માનું છું અને જે અમને માટે અહીંયા બોલાવ્યા છે એ માટે તમામ પ્લેયરોને દર વર્ષે તમે આવું સંગઠિત કરતા રહેશો। શક્ય હશે એટલું અમે પણ તમને યથાશક્તિ દાન આપીશું, પરંતુ તમારી આ રમત ચાલુ રાખજો અને એક સારું સુંદર તમે નોગામા ગામની અંદર એક સુંદર પગલું ભર્યું છે અને
આજે રમો છો એ માટે સૌને પ્રેરણાદાયક રહેશે. બસ એટલું જ કહી વિરમું છું. અસ્તુ. ક્લબ નોગામાં સિઝન 9 ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી જે ફિટનેસ માટેની આપે છે કહે છે ખેલેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, એ એને સાર્થક કરતો હોય કે ક્રિકેટ ટુર્નામેન્ટ રમે છે અને ફિટનેસને ખૂબ જ અગત્યની અત્યારે જો દેશમાં ને એમાં એ છે. ધારો કે આ કોરોના કાળ ગયો, કોરોના કાળની અંદર જે પણ ફિટ વ્યક્તિઓ હતા એ લોકો સર્વાઈવ થયા અને સારી રીતે અત્યારે એ લોકોની લાઈફ ચાલે છે. એટલે ફિટનેસ માટે આ ખૂબ જરૂરી છે ને આટલા મોટી સંખ્યામાં આટલી બધી ટીમો આ પણ એક કાબિલે તારીફ છે. ઘણા બધી ગામો છે પણ આટલી બધી ટીમો ભેગી થતી નથી, રમાતું નથી ને આ સંપ હોય ત્યાં આવી ટુર્નામેન્ટ અને એનો આયોજન થાય છે. એટલે આયોજકોને, સરપંચશ્રીને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ગામના જીવોને એકતા માટે કઈ બોલો તમે? યુવાઓ ભેગા રહે, ભેગા બેસે ને ભેગા રમે એટલે એકતા. આ જે રમી રહ્યા છે, રમે છે, મજા આવે છે ને સાથે રહી છે, એમાં એકતા રહેવાની. આમાં સાહેબ આપણે એક સવાલ છે કે પોતાની એફિશિયન્સી જે કરે છે, જેની પ્રતિભા છે એ પોતાની સામે લાવી અને આગળ વધાવે, એના વિશે તમે શું કહેશો? આવી રીતની ટુર્નામેન્ટો થાય અને રમે, આમાં ઘણા બધા પ્લેયર છે જે સક્ષમ છે, જે આપણે એમ બીજી બધી મેચો જોઈએ છે એમાં એનાથી સારું રમતા પ્લેયરો છે. આ એક બીજું યુટ્યુબ પર જે અહીંયા મેં જોયું કે લાઈવ ચાલે છે યુનિવર્સલ સ્પોર્ટ એ કરીને. હવે આ જોઈ બીજા આગળ જોઈને ચાન્સ મળે અગાડી રણજી રમવાનો કે જે બી એ છે તો રમે છે ને બહુ સારી રીતે ચાલે છે ટુર્નામેન્ટો અહીંયા. અમીરસિંહ ચૌહાણ, માંડવી.